સમાચારની શરૂઆત અમદાવાદથી, જ્યાં નારણપુરા વિસ્તારમાં અકસ્માત મામલે સમાચાર। સીએનજી ગાસ્કેટ ગાડીએ યુવકને અડફેટે લીધો। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। અકસ્માતમાં યુવકનું મોત થયું હતું। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે। તો સીએનજી ગાસ્કેટ ગાડીએ યુવકને અડફેટે લીધો હતો। જે તે દરમિયાન યુવકનું અહીં ઘટના સ્થળે જ મોત થયા હોવાની વિગત છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી। સમગ્ર ઘટનાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીએનજી ગાસ્કેટ ગાડીએ યુવકને અડફેટે લેતા મોત નીપજ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો અકસ્માતની ઘટનાના સીસીટીવી આપ જોઈ રહ્યા છો કે જેમાં યુવકનું મોત નીપજ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ અકસ્માતમાં એક યુવકનું મોત થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। અહીં રસ્તા પર નીચે પટકાતા યુવકનું મોત થયું હતું। સીએનજી ગાસ્કેટ ગાડીએ તેને ટક્કર મારી હતી। અહીંયા આગળ બેફામ અહીંયા લોકો પાર્કિંગ કરે છે। લગભગ 1 થી 2 3 રિક્ષાઓ રોડ કવર કરીને ઊભી રહે છે। એના કારણે શું થાય છે કે જે ટર્નિંગ ઉપરથી જે બી વ્હીકલ આવતું હોય ને એ વ્હીકલ સીધું ત્યાં આગળ કોઈ બી આવે તો સીધું અંદર લેવા જાય તો ફાટક સાઈડથી જે બી ગાડી આવે ને એ સીધી ત્યાં આગળ કવર થાય। અમે અગાઉ બી આવા 2-3 એક્સિડન્ટ અહીંયા નજર સામે જોયેલા છે અને અવારનવાર અહીંયા એક્સિડન્ટ થતા હોય છે। એટલે આ રિક્ષાનું પાર્કિંગ સમસ્યાના કારણે જ આ બધું સર્જાય છે। અમદાવાદ શહેરમાં તેજ રફતારે વધુ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો છે। અમદાવાદના નારણપુરા 4 રસ્તા પાસેનો આ બનાવ છે। જોઈ શકો છો આપ, જે સવિતા સોસાયટી આવેલી છે તેની સામેના રોડ ઉપરથી ગત મોડી રાત્રે થલતેજનો 20 વર્ષીય યુવક છે, તે પોતે અહીંથી એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન તેને એક મિની ટ્રક ચાલકે ટક્કર મારી હતી અને તેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટના રેસકોર્સ પાસે આવેલ પટેલ આઈસ્ક્રીમ નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બાઇક સવાર દંપતીને કાર ચાલકે ટક્કર મારી અને પછી ફરાર થઈ ગયો। પોલીસ પણ તેનો પીછો કરતી હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જ્યારે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી। તો રેસકોર્સ પાસે અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। અહીં મળતી માહિતી અનુસાર બાઇક સવાર દંપતીને કાર ચાલકે અડફેટે લીધા હતા અને આ સમગ્ર ઘટનામાં અહીં ચોંકાવનારી બાબત એ રહી કે આ કાર ચાલકનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો। તો અમદાવાદમાં બ્રિજ પર હાઇટ બેરિયર નહીં લાગે, 16 બ્રિજ પર બેરિયર લગાવવાની જાહેરાત કરાઈ હતી। એક્સપર્ટના ઓપિનિયન બાદ અંતિમ નિર્ણય લેવાશે। હાલ પૂરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણયને મોકૂફ રાખ્યો છે। બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવા માટેનો જે નિર્ણય લેવાયો હતો તે હવે મોકૂફ રાખવામાં આવ્યો છે। 16 બ્રિજ પર બેરિયર લગાવવાની જાહેરાત કરાઈ હતી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે બેરિયર લગાવવાની જાહેરાત કરાઈ હતી તેને હવે મોકૂફ રખાઈ છે, શું કારણ? ચોક્કસ કહી શકાય કે જે રીતે સુભાષ બ્રિજની ઘટના બની, તિરાડ પડવાની ઘટના બાદ મહાનગરપાલિકાએ તમામ જે અમદાવાદ શહેરના બ્રિજો છે તેની તપાસ માટેના આદેશ આપ્યા હતા। પરંતુ સાથે એ પણ હતું કે ક્યાંક હેવી વાહનો પસાર થઈ રહ્યા છે। સાબરમતી નદી ઉપર આવેલા જે પણ બ્રિજો આવેલા છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડી રહ્યા છે, તે બ્રિજો ઉપર હેવી વ્હીકલો ન જાય તેને લઈને હાઇટ બેરિયર મારવાની વાત કરવામાં આવી હતી। પરંતુ હાલ જે એએમસીના સૂત્રો જે માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે આ નિર્ણય હાલ મોકૂફ રખાયો છે, કારણ કે અનેક અમદાવાદીઓએ એ ભલામણ કરી હતી, કારણ કે અમદાવાદ અને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા આ બ્રિજો છે જો હાઈ બેરિયર લગાડવામાં આવે તો અનેક એવા વાહનો અવર જવર ના કરી શકે અને સાથે જ તમામ બ્રિજોની તપાસના આદેશ અપાયા છે। એટલે તમામ જે બ્રિજો છે એ બ્રિજોના એક્સપર્ટના માધ્યમથી જે રિપોર્ટ આવશે ત્યારબાદ જ આ નિર્ણય લેવાશે। પરંતુ હાલ એ ચોક્કસ કહી શકાય કે વાહન ચાલકો માટે પણ એ રાહતની વાત છે કે જે હાઇટ બેરિયર લગાડવાની વાત હતી અમદાવાદ શહેરના 16 બ્રિજો ઉપર, તે નિર્ણય હાલ મોકૂફ રખાયો છે। એક્સપર્ટ જે બ્રિજના એક્સપર્ટો છે હાલ જે સુભાષ બ્રિજની
તપાસ કરી રહ્યા છે, જે એજન્સીઓ તપાસ કરી રહી છે, ત્યારબાદ અન્ય જે એજન્સીઓ છે, શહેરના અલગ અલગ જે બ્રિજો છે, ઓવરબ્રિજો છે, રેલવે ઉપર આવેલા જે ઓવરબ્રિજો છે, તો સાથે સાબરમતી નદી ઉપર આવેલા જે ઓવરબ્રિજો છે, એ તમામના રિપોર્ટ લેશે. રિપોર્ટ કમિશનરને સુપરત કરવામાં આવશે. કમિશનર એ તમામ જે રિપોર્ટ છે તેનું એનાલિસિસ કરશે. ત્યારબાદ એ તમામ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ એ નિર્ણય લેવો પડશે કે એ બ્રિજ ઉપર કેટલું પ્રમાણમાં વાહનોની અવર જવર કરવી. પરંતુ હાલ એ સૌથી રાહતની વાત છે કે જે હાઈટેડ બેરિયર લગાડવાની વાત હતી તે નિર્ણય હાલ મોકૂફ રખાવશે. એ નિર્ણય લખી લેવામાં આવી રહ્યો. આવનારા સમયમાં એક્સપર્ટોની જે ટીમ આવશે, એક્સપર્ટો જે રિપોર્ટ આવશે, ત્યારબાદ એ નિર્ણય લેવો કે ન લેવો તે જોવા મળશે. પરંતુ હાલ ચોક્કસ આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે જે રીતે સુભાષ બ્રિજની ઘટના બની, એની પહેલા પણ ગંભીરા બ્રિજની ઘટના બની, ત્યારબાદ અનેક કમિટીઓ પણ બની હતી, અનેક રિપોર્ટો પણ આપવામાં આવ્યા હતા. ત્યારે આજે જે સમાચાર હાલ મળી રહ્યા છે તે પ્રમાણે ન્યૂઝના એક્સક્લુઝિવ સમાચાર આપશે, કારણ કે અમદાવાદની જે વસ્તી છે અને સાથે જ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા આ જે મહત્વના 9 બ્રિજો આવેલા છે, તે 9 બ્રિજો ઉપર પ્રતિદિન લાખોની સંખ્યામાં નાનાથી લઈને મોટા વાહનો પસાર થતા હોય છે. તે વાહનોને કોઈ તકલીફ ન પડે અને કોઈ પ્રકારની એવી સ્થિતિનું નિર્માણ ન થાય, તેના જ કારણે મહાનગરપાલિકાએ એક આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે હાલ આ બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારનું બેરિયર છે લગાડવામાં નહીં આવે. તમામ જે અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે, એક્સપર્ટ જે સમિતિઓ બનાવવામાં આવી છે, એક્સપર્ટ દ્વારા તેનો રિપોર્ટ અપાશે તમામ બ્રિજનો. ત્યારબાદ નિર્ણય કરવો રહેશે કે એ બ્રિજ ઉપર હેવી વ્હીકલને પસાર કરવા કે ન કરવા. પરંતુ હાલ આ સૌથી મોટા સમાચાર છે કે જે સોલ બ્રિજની જાહેરાત કરી હતી રોડ કમિટીના ચેરમેન દ્વારા કે આ બેરિયર નહીં લાગે. જી પ્રણવ, હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ તપાસનો રિપોર્ટ ક્યારે આવશે? સમયગાળો કેટલો લાંબો રહેશે? આ મોકૂફ તો હાલ પૂરતું કરવામાં આવ્યું છે, પરંતુ આ નિર્ણય કેટલા સમય સુધી ચાલશે? ચોક્કસ, કારણ કે જે રીતે સુભાષ બ્રિજની ઘટના બની ત્યારબાદ 3 મહત્વની જે એજન્સીઓ છે, એક્સપર્ટ લોકોને એ કામગીરી સોંપવામાં આવી છે. ત્યારબાદ રાજ્ય સરકારની પણ એક ગાઈડલાઈન છે, શહેરી વિકાસ મંત્રાલયની, અને સાથે જ કહી શકાય કે હાઈકોર્ટે પણ ગાઈડલાઈન આપી છે ગંભીરા બ્રિજની ઘટના બાદ કે દર 6 મહિને તમામ જે શહેરના આવેલા જે રેલવે ઓવરબ્રિજ હોય, નદી ઉપરના જે બ્રિજો છે, નાળાઓ હોય છે, જે ત્યાંથી લોકોની અવર જવર થતી હોય છે, એ તમામ બ્રિજો ઉપર તેનું એક્સપર્ટ દ્વારા તેની કમિટી બનાવીને તેની તપાસ કરવી, તેની આયુષ્ય કેટલી છે, તેની ક્યાંક ક્ષતિઓ એ બ્રિજ ઉપર જોવા મળી રહી છે, તમામને લઈને એક રિપોર્ટ તૈયાર કરાતો હોય છે. એટલે જે આવનારા સમયમાં જે રીતે મ્યુનિસિપલ કમિશનરે પણ એક આદેશ આપ્યા છે કે જે હાલ સુભાષ બ્રિજમાં જે તિરાડ પડી છે, જેના કારણે લોકોને અવર જવર માટે બંધ પણ કરાયો છે, અને જે કમિટી છે તેના રિપોર્ટ છે, તે પ્રાથમિક રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપી પણ દીધો છે. હવે જે આખરી નિર્ણય લેવાનો છે તે રાજ્ય સરકારને નિર્ણય લેવાનો છે. રાજ્ય સરકાર તરફ એ રિપોર્ટ મોકલવામાં આવશે. પરંતુ સાથે જ જે નદીના અન્ય જે બ્રિજો આવેલા છે, નહેરુ બ્રિજ છે, ગાંધી બ્રિજ છે, સરદાર બ્રિજ છે, રીજી બ્રિજ છે, એવા કુલ 9 બ્રિજો આવેલા છે સાબરમતી નદી ઉપર. એ તમામ બ્રિજોની પણ આયુષ્ય કહી શકાય કે 40 થી 50 વર્ષ થઈ ગઈ છે, કારણ કે આ બધા બ્રિજો 1980, 90, અમુક બ્રિજો 1999, 2000 ની સાલમાં બધા બ્રિજો બનેલા છે. તેથી એ કહી શકાય કે આ બ્રિજો ઉપર વાહનોનું અવર જવર પણ સતત વધી રહ્યું છે, ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે તે તમામ બ્રિજની હાલની ક્ષમતા શું છે, આ તેનો આખો સર્વે છે, તપાસ છે, તેના રિપોર્ટ કરવામાં આવશે. એ રિપોર્ટના આધારે આખરે એ કહી શકાય કે એ નિર્ણય લેવાશે કે જે બ્રિજો ઉપર બેરિયર લગાડવું કે ન લગાડવું, કેટલી હાઈટનું લગાડવું. પરંતુ હાલ એ કહી શકાય કે આ નિર્ણય છે મોકૂફ રખાયો છે, જેથી રાહદારીઓ જે વાહન ચાલકો છે જે તેને મોટી રાહત મળશે. અને હાલ ચોક્કસ એ કહી શકાય કે એક્સપર્ટના રિપોર્ટ અને તેના અભિપ્રાય બાદ જ એ આખરે નિર્ણય લેવાશે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ પૂરતો આ નિર્ણય જે લેવામાં આવ્યો હતો હાઇટ બેરિયરને લઈને તે મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે તપાસ રિપોર્ટ આવ્યા બાદ અંતિમ નિર્ણય કરવામાં આવશે. જૂનાગઢમાં એસટી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ઉના પોરબંદર રૂટની બસમાંથી આ દારૂનો જથ્થો મળ્યો છે. માંગરોળના શ્રીલ નજીક પોલીસે બસ ચેક કરતા દારૂનો જથ્થો મળી આવ્યો. દારૂની 122 બોટલ મળી આવી. પોલીસે દારૂનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. બસમાં દારૂ ક્યાંથી આવ્યો, કોણ મૂકી ગયું, તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે. અમાર, હાલ 31st નજીક આવી રહી છે. દારૂ ઘુસાડવાના અનેક પેતરાઓ અપનાવવામાં આવી રહ્યા છે. હવે બસમાં દારૂની હેરાફેરી?
ચોક્કસ કે જે રીતે જુનાગઢનું જે માંગરોળ છે કે જ્યાં સિલ પોલીસ સ્ટેશન દ્વારા ચેકિંગ કરવામાં આવતી હતી ને ત્યારે એક એસટી બસની ચેકિંગ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ખાસ કરીને હવે 31st નજીક આવી રહી છે ત્યારે દારૂ ઘુસાડવાના અવનવા કિમિયાઓ છે તે બુટલેગરો અપનાવતા હોય છે ત્યારે એસટી બસની અંદર આ દારૂનો જથ્થો કોઈ રાખીને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે. હાલ પોલીસને ફક્ત દારૂનો જથ્થો જ મળ્યો છે અને જે એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 122 બોટલ છે ત્યાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. સિલ પોલીસ સ્ટેશનમાં હાલ આજે દારૂનો જથ્થો મળી આવતા ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. હવે વાત નશાના વાવેતર પર. રાજ્યમાં નશાનો કારોબાર કરનાર બેફામ બન્યા છે. ખેતરમાં અલગ અલગ પાકની આડમાં ગાંજાનું વાવેતર થઈ રહ્યું છે. મહીસાગરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર થયું તો રાજકોટમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. આ તરફ સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પણ પર્દાફાશ થયો છે. બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો તો ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુસાફર પાસે હાઇબ્રિડ ગાંજો છે. આરોપીને અટકાવીને ડીઆરઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા પ્રવાસી પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળી આવ્યા. આ તમામ પેકેટ્સ લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. અહીં એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબીસ હોવાની માહિતી મળી છે. પ્રતિબંધિત ગાંજા અંગે પ્રવાસીઓની પૂછપરછ વધુ હાથ ધરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન પ્રવાસીએ સ્વીકાર્યું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ સપ્લાયરો માટે બેંકોકથી તે ગાંજો લાવતો હતો. જોકે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી તેની તપાસ ચાલી રહી છે. આ તરફ સુરત એસઓજીએ પકડેલા 13 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં કાપડ વેપારીના પુત્ર રિષભ નવરત્નમલ મહેલોતની ધરપકડ કરી છે. પોલીસના મતે આરોપી રિષભ એ હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર છે. તો રાજકોટમાં 1.11 કરોડનો ગાંજો ઝડપાયો. ગાંજાના નાના મોટા 64 છોડ મળી આવ્યા હતા. અણિયારા ગામની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. અહીં ઘઉં અને તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું. વાડી માલિક નથા સિંધવની પોલીસે શોધખોળ કરી પૂછપરછ કરી રહી છે. તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. કુલ જે વજન 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે. હાલમાં તો જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે. હાલની જે પ્રાઇમરી પૂછપરછ જે છે એ દરમિયાન આ જે હનાભાઈ જે છે એ પોતે 1.5 વર્ષથી આવી રીતે ખેતી કરતા હતા અને એમના કાકા જે છે ચોટીલાના એમના તરફથી એમને આ વાવેતરની પ્રેરણા મળી હતી. પાટણમાં ઓપરેશન મ્યુલ હન્ટ મામલે મહત્વના સમાચાર. પાટણ સાયબર સેલ અને વારાહી પોલીસની કાર્યવાહી. 5 શખ્સોની ધરપકડ કરાઈ. પાટણ સાયબર સેલે પકડેલા 4 ઇસમોના બેંક એકાઉન્ટમાં ₹2.47 કરોડની ટ્રાન્ઝેક્શનની સાયબર છેતરપિંડી કર્યા હોવાનું પણ સામે આવ્યું. વારાહી પોલીસે પકડેલા શખ્સના બેંક એકાઉન્ટમાં 67.61 લાખના ટ્રાન્ઝેક્શનની સાયબર છેતરપિંડી સામે આવી. પકડાયેલા શખ્સોએ બેંક એકાઉન્ટ ભાડે આપી છેતરપિંડી કરતા અને બોગસ ખાતા ખોલાવી અન્ય શખ્સોને એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી. ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ન્યૂ દિલ્હી તરફથી પાટણ જિલ્લાના મ્યુલ એકાઉન્ટોની માહિતી પ્રાપ્ત થયેલ અને જે ટીમે આ ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કામ કરતા આરોપી જે છે મયુદ્દીન શાહ મુસ્તુસા જે આ મ્યુલ એકાઉન્ટ ધરાવતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે. તે એના મળતિયા સોએફ ખાન ઉર્ફે એસા રસુલ ખાન જાતે જત મલિક ની સાથે મળીને આ આખી જે કોન્સ્પિરસી છે. સુરતમાં વરાછાના કોટેજ ઇન્ડસ્ટ્રીઝનો વિરોધ શરૂ થયો છે. સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ન હોવી જોઈએ.
અહીં ઇન્ડસ્ટ્રીઝના પ્લાનિંગ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે. આ અંગેની જરૂરી કાનૂની કાર્યવાહી અધિકૃત કોર્ટમાં કરવાની પ્રોસેસ પણ શરૂ છે. વરાછામાં આવેલ જમીનમાં કોઈપણ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ આયોજનો તથા પ્લાનિંગનો સખત વિરોધ કરવામાં આવ્યો. 2023ની અંદર અત્યારે જ્યારે આમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું પ્લોટિંગનું બુકિંગ આવ્યું હતું ત્યારે અમે લોકોએ સખત વિરોધ કરેલો અને ઇન્ડસ્ટ્રીયલનું બુકિંગ ત્યારે બંધ રહેલું. ઇન્ડસ્ટ્રીયલનું પ્લોટિંગનું બુકિંગ ત્યારે બંધ રહેલું હતું અને હવે પાછું ફરીથી બુકિંગ મુકાણું છે એટલે સોસાયટીના રહીશો દ્વારા ફરીથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો વડોદરામાં 30થી વધુ મંજૂર થયેલા રોડનું ખાતમુહૂર્ત ન થતાં કોંગ્રેસ આક્રમક. ફતેગંજનો ખખડધજ રોડ ખાતમુહૂર્તની રાહ જોતો રહ્યો. કોંગ્રેસ આગેવાન રોનક પરીખે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજ્યો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પોલીસ એક્શનમાં આવી. રોનક પરીખ સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી. કાર્યક્રમ સ્થળે માત્ર કોંગ્રેસના 4 કાર્યકર્તાઓ હાજર રહ્યા. સ્થાનિક નાગરિકો ન જોડાતા પોલીસને રાહત મળી. અટકાયત કરાયેલા 4 કાર્યકર્તાઓને ફતેગંજ પોલીસ મથકે લઈ જવાયા. મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ આખો તંબુ કબજે કરી લીધો. હવે વાત હુમલાની. અંબાજીમાં પોલીસ પર હુમલાની ઘટના બાદ હવે તપાસ શરૂ થઈ છે. પાડલિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. મોટી સંખ્યામાં અંબાજી ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે. ગઈકાલે થયેલા ઘટના કે જેને લઈને હવે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અહીં તૈનાત છે. મોટી કાર્યવાહી પણ થઈ શકે છે. પથ્થરમારાને લઈને 47થી વધુ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. પોલીસનો મોટો કાફલો હાલ અંબાજીમાં તૈનાત કરવામાં આવ્યો છે. અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ કાફલોએ પાડળિયા જવા માટે રવાના થશે. અત્યાધુનિક વાહનોને પણ અહીં સામેલ કરવામાં આવ્યા છે. હાલ તબક્કે પોલીસ ઘટનાની તપાસને લઈને એફએસએલની ટીમ પણ સાથે જોડાઈ છે. 300 ઉપરાંત પોલીસ કર્મીઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કાફલામાં સામેલ થયા છે. પાડલિયા ખાતે જે ઘટના બની છે, ઘટનાને લઈને અંબાજીમાં જે રીતે મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે તેની સાથે કહી શકાય છે કે ઓટોમેટિક હથિયારો સાથે લેવાયા છે, રબર બુલેટ ગન પણ સાથે લેવાય છે અને ટીયર ગેસના ગન પણ સાથે લેવાય છે. ચોક્કસપણે બતાવીશ કે આજે અંબાજીમાં જે રીતે અહીંથી પોલીસનો કાફલો પાડલિયા તરફ રવાના થઈ રહ્યો છે તેની સાથે જે છે મોટી સંખ્યામાં વાહનો જે છે એ આગળ પાડલિયા તરફ જવા માટેની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે અને થોડીક ક્ષણોમાં જે છે વાહનો જે એટલું જ નહીં આપને બતાવીશ કે જે વજ્ર વાહન જે છે અત્યાધુનિક સાધન કહી શકાય છે કે દુશ્મનોને કરવા માટેનો તેવું વજ્ર વાહન પણ આજે અત્યારે આ પોલીસ કાફલા સાથે જે છે એ પાડલિયામાંથી લઈ જવા માટેનું તૈનાત કરી દેવાયું છે. અને અનેક વાહનો એવા છે કે જે બીડીડીએસની ટીમ હોય કે એફએસએલની ટીમ છે અને તમામ સાથે રહીને જે છે આ વજ્ર વાહન સાથે આજે આ વાહનોનો કાફલો જે પોલીસ કાફલાની સાથે પાડલિયા ખાતે જવા માટે સજ્જ બન્યું છે અને થોડીક ક્ષણોમાં જે છે આ વજ્ર વાહન સાથે અને પોલીસનો કાફલો પાડલિયા તરફ રવાના થશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ18 ગુજરાતી, અંબાજી. ભરૂચના જંબુસર ડેપો સર્કલ પાસે મોટરસાયકલમાં આગ લાગી. સ્થાનિક દુકાનદારો તેમજ વાહન ચાલકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. બાઇકમાં અચાનક આગ લાગતા અહીં નાસભાગ મચી ગઈ. જંબુસર ડેપો સર્કલ પાસે આ ઘટના બની હતી. અચાનક આગ લાગતા અહીં અફરાતફરી મચી ગઈ. અહીં મોટરસાયકલ પર જ્યારે આગનો બનાવ બન્યો તો સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવાયો. આગળ વાત કરીએ, ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડી સતત વધી રહી છે. નીતિખીણમાં કુદરતી ધોધ થીજી ગયા છે. નદીઓનું પાણી થીજવા લાગ્યું છે તો પર્વતો પરથી વહેતા ધોધ એ બરફનો આકાર લઈ ચૂક્યા છે. બીજી તરફ ઠંડીના વાતાવરણમાં પર્વતવાસીઓ માટે કપરા ચઢાણ છે. જો કે અહીં પ્રવાસીઓ વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે. એવી પણ આગાહી છે કે 27 ડિસેમ્બર પછી પર્વતીય વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અજીબોગરીબ ઘટના બની. સીતાપુરમાં રેલવે કર્મચારીઓ એન્જિન બંધ કરીને શાકભાજી ખરીદવા જતા રહ્યા, જેથી એન્જિન ઊભું જોઈને ગેટમેને રેલવે ફાટક બંધ કરી દીધું, જેના કારણે બંને બાજુ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. રેલવે ફાટક લગભગ 20 મિનિટ સુધી બંધ રહ્યું. એન્જિન લાંબા સમય સુધી નિષ્ક્રિય જોઈને જામમાં ફસાયેલા લોકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું.
આના પર શાકભાજી ખરીદવા ગયેલા રેલવે કર્મચારીઓ શાકભાજી લઈને રેલવે ટ્રેક પર આવ્યા. શાકભાજી ખરીદવા ગયેલા રેલવે કર્મચારીઓ એન્જિનમાં ચઢીને ચાલવા લાગ્યા. આ દરમિયાન જામમાં ફસાયેલા એક રાહદારીએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો.